હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ હોય આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય। ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ દાદાની વાડીએ આંટો મારવા આવ્યા છીએ। ચા પાણી બને છે પી લેવી આપણે ડોડા ખાવાના શેકે છે। આ જો કાક વાડીનો આવી રીતે નજારો છે તમે જોઈ શકો। હાલો જે તમને આવડો બતાવવાનું તલ વાયા છે દેખાડું બાજરી વાયું છે દેખાડું ઘઉં કેવડા થઈ ગયા છે એ તમને દેખાડું। વિડીયો આખા બન્યા રહીજો હાલો। ફાઇનલી મિત્રો આપણે વાડીએ પૂછ્યા ભેંસ ને નીણ બીણ નાખી દીધી છે। દાદા ચા બનાવે છે ચા બની જાય ચા પીને પછી ડોડા ખાવાના છે। આપણે આવી ગયા તૈયાર છે ચા બનાવી નાખે હવે ચા પી નાખી ડોડા ખાવાના છે। જો ભઠ્ઠો કરે છે પેલા ચા બનાવવાનો પછી ડોડા શેકવાના પછી ખાવાના છે પછી મકાઈ વાઢવાની છે પછી આપણે આમ તલમાં બાજરીમાં આંટો મારવાનો ઘઉંમાં તમને પછી દેખાડું હાલો। ફાઇનલી મિત્રો જો અડાળીમાં ચા પાકી ગયો છે અડાળીમાં નાખે દાદા। આપણે હવે ચા પીવાનો છે મસ્તિકાનો ચા બન્યો છે કંઈ ઘટે નહીં એવું। આપણે હવે પેલા ચા પી નાખવી। ફાઇનલી મિત્રો ચા બની ગયો આપણે હવે ચા પીવા મળવી છે। ચા એક નંબર બીનો કંઈ ઘટે નહીં એવો ચા છે પેલા આપણે પી નાખ્યો હાલો। દાદા હોતા અમારે પીવે હો જુઓ દાદાને ચાનો કાંટો વી ગયો છે આપણે વી ગયો છે। ડોડા શેકવા માટે જો હાંઠવીનું ઓલું કરે છે ભઠ્ઠો। ફાઇનલી મિત્રો કાંક આવા ઘઉં થઈ ગયા દાદાને એને એટલા વાવેલા છે આવા થઈ ગયા છે। આપણે ડોડો એક અડધો ખાઈ ગયા ને બીજો હાથમાં છે જો આપણે ખાવાનો છે। તલમાં આંટો મારતા આવી પેલા હાલો આપણે ડોડો પેલા ખાઈ દઈએ મસ્તિકાનો છે। ફાઇનલી મિત્રો આમાં તલ વાવેલા છે કોરવાન કાઢી નાખ્યું છે બે ત્રણ દી થયા છે ઉગતા આવે છે જો અહીં છે આમાં ખડે છે ને તલય છે ઉગતા આવે છે તો ચાર દી થયા છે એટલે બાજરી માટો મારવા આવ્યા દેવી આપણે આમાં વાવેલા છે તો આમાં આવડા કાંક તલ છે જુઓ બાજરીમાં આટો મારતા હાલો। ફાઇનલી મિત્રો જુઓ તો આ બાજરીમાં ખડ ઉગ્યું એ તો જુઓ ખડ કેવડું છે આ એક બે કેરામાં છે બીજે બધે ઓછું છે। બાજરી આવડી કાંક થઈ છે જોવો તમે આવડી કાંક થઈ છે ખડમાંથી બહુ છે કડવું બહુ છે કડવું માંથી બહુ ઉગ્યું છે। જોવો કાંક ખડ આમ મજુ દવા છાંટવી પડશે આમાં નહીં હાલે એવું દવા છાંટવી પડશે। ટીટોડી જો આમ બેઠી બેઠી ટીટોડી પેલી પણ ઘઉંનો હલર આવે ડમરી ઉડીને આવે આ બાજુ હાલો હવે આમ ઘઉં બાજુ આપણે હાલ્યા જઈએ। ફાઇનલી મિત્રો તમે જોવો અહીં ઝાડના બે કેરા કાંક કર્યા છે હરા હે બે કેરા અમે મજુ ખડ એવું છે ભેંસ હાટું બે ઝાડના કેરા કર્યા છે આમાં પાણી ભરાવાનું હોય અહીંયા આવું નથી ચાલુ ઓઈ બાજુ આપણે હાલવી આમાં બધે પાણી ભર્યું છે ગારો છે નકરો જો જો હે ગારો આમાં જો પણ પાણી ભર્યું છે બાજરી છે હાલો આપણે આમ ઓલી બાજુ ઘઉંમાં આંટો મારતા આવી। આવડું આ પાણી ક્યાંથી આવ્યું ખબર છે આ ઘઉં પાતા હતા ને એમાં જ આવેલું છે પાણી આમાં બીજે ઝાડના બે કીરા પાવા હતા ને આમાં બધી આમાં ફૂટી ગયા છે આમાં પાણી આવવા મળ્યું જો કેટલાક કેરા ભરાઈ ગયા છે ને અગર ત્યાં અંદર દેખાય ને એટલા પાણી કેરા ભરાઈ ગયા ઘઉં આવડા છે એટલા વાયેલા છે આમ જો દાદાની ઝૂંપડી દેખાય દોસ્ત પણ ઝૂંપડી રહી ને ના દાદાની
હજી આપણે મકાઈ જોઈ રહી, મકાઈ વાઢવાની છે. રેડી, આપણે હવે ડાયરેક્ટ મકાઈ વાઢવી ના જઈને તમને દેખાડું. ફાઇનલી મિત્રો આપણે મકાઈ વાઢો એ દાદા આપણે મકાઈ વાઢે છે, આટલી વાઢી વાળી આપણે હારવાની છે. હવે આપણે હારવા વ્યા જઈએ. હાલો દાદા વાઢે ને ક્યાં આપણે હારવા મળી. હાલો દાદા તેમ વાઢવા મળી જાય, હું હારવા મળું હો. ફાઇનલી મિત્રો આપણે મકાઈના પૂળા વળી ગયા, દાદા પૂળા વાળે છે. આપણે હવે લઈ લેવાના છે, બે ઉપાડી લેવાના છે. ફાઇનલી મિત્રો તમે જુઓ આપણે એક પૂળો લઈ લીધો છે. દાદા કે એક પૂળો હું લઈ લો, મેં કીધું તમે લઈ લો. જો દાદાની ભેંસ આપણે મોટરસાઇકલમાં મૂકી દેવી, મોટરસાઇકલમાં બે પૂળા છે બાંધી દેવી. હાલો ફાઇનલી મિત્રો આપણે મકાઈના પૂળા મોટરસાઇકલમાં બાંધી દે. આપણે ગામમાં લઈ જવાના છે. દાદા ઠેલી દે છે, આપણે ઠેલી લઈ લેવાની છે. વિડીયો પસંદ આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો.